તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 6. તો જોઈએ સવાલ નંબર 6 માં શું આપેલું છે. તો અહીં કંઈક એવું આપેલું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. માલીની થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો પહેલો સવાલ આપેલો છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજો સવાલ આપેલો છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી. તો જોઈએ આ દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરીશું. તો અહીંયા આપણને સવાલમાં આપેલું છે કે થેલામાં લીંબુના રસની મીઠાઈ પડી છે અને પહેલો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે માલીની એક મીઠાઈ થેલામાંથી પસંદ કરશે, એટલે કે બહાર કાઢશે. તો પહેલો સવાલ એવો છે કે તે મીઠાઈ કઈ હશે? નારંગીના સ્વાદની હશે. પણ એવું તો શક્ય જ નથી. કેમ? કારણ કે થેલામાં ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈ પડેલી છે. હવે જો થેલામાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો એમાંથી નારંગીના સ્વાદની મીઠાઈ નીકળી શકે નહીં. એટલે કે આ જે ઘટના છે એ કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. હવે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય આપણને ખબર છે. કેટલી હોય? 0. તો પહેલાનો જવાબ થઈ જશે 0. એના પછી બીજો સવાલ જોઈએ આપણે. તો બીજા સવાલમાં આપેલું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી. એટલે કે માલીની એક મીઠાઈ જે બહાર કાઢશે એ લીંબુના સ્વાદની હોય. હવે થેલામાં ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ મીઠાઈ એ બહાર કાઢશે એ શેના સ્વાદની હશે? લીંબુના સ્વાદની જ મીઠાઈ હશે. તો આ કેવી ઘટના થઈ ગઈ? ચોક્કસ ઘટના થઈ ગઈ. અને આપણને ખબર છે કે ચોક્કસ ઘટનાની સંભાવના કેવી હોય છે? 1 હોય છે. તો પહેલાનો જવાબ થઈ ગયો 0 અને બીજાનો જવાબ થઈ ગયો 1.